મિત્રો આજે સ્વાધ્યાય 3.5 એનો પહેલો પ્રશ્ન એમાં આપણને એવું કીધું છે કે નીચેના પૈકી કયા સુરેખ સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ નથી અથવા અનંત ઉકેલ છે તે જણાવો. જો અનન્ય ઉકેલ હોય તો ચોકડી ગુણાકારની રીતે ઉકેલ શોધો. તો એનો અર્થ એ થયો કે અનન્ય ઉકેલ હોય તો આપણે શોધવાનો છે. જો અનન્ય ઉકેલ ન હોય તો અનંત ઉકેલ છે તો એ જણાવવાનું. તો એના માટે આપણે શું કરવું પડે તો કંઈ A1 અને A2નો B1 અને B2નો C1 અને C2નો ગુણોત્તર મેળવવાના અને એના ઉપરથી આપણે નક્કી કરવાનું કે અનન્ય ઉકેલ છે કે અનંત ઉકેલ છે. તો એના માટે આપણે પહેલો પેટા પ્રશ્ન એમાં x - 3y - 3 બરાબર 0 અને બીજું સમીકરણ 3x - 9y - 2 બરાબર 0. એમાં પહેલા સમીકરણમાં A1 એટલે xનો સહગુણક 1, B1 yનો સહગુણક -3, C1 અચળ પદ -3 પહેલા સમીકરણમાં. એવી રીતે બીજું સમીકરણ A2 3, B2 -9, C2 -2. હવે ગુણોત્તર મેળવીએ. A1 upon A2. A1 એટલે કેટલા તો કે 1 છેદમાં A2 એટલે 3. હવે B1 B2નો આનો છેદ ઉડે નહીં તો B1 upon B2. B1 એટલે -3 છેદમાં -9. આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય અને 3 3 9 એટલે રહેશે હું 1/3. માઇનસ માઇનસ પ્લસ 3 તેરી 9 છેદ ઉડી ગયો. હવે C1 upon C2 તો -3 છેદમાં -2. તો આનો ઉપર નીચે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. હવે જુઓ તો આમાં શું આવ્યું A1 upon A2 1/3, B1 upon B2 1/3, C1 upon C2 3/2. તો એનો અર્થ એ થયો A1 upon A2 is not equal to છે equal to B1 upon B2 is not equal to C1 upon C2. કેમ જો કે A1 upon A2 B1 upon B2 એ બંને સમાન છે. આ બે સમાન પણ C1 upon C2 એને સમાન નથી. તો એનો અર્થ એ થયો તેથી આપેલ સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ નથી. આ આવું હોય ત્યારે શું કહેવાય અનંત ઉકેલ કહેવાય. પણ અનંત ઉકેલ લઈને આમાં ઉકેલ ગણ ખાલી ગણ હોય એટલે કે અનંત ઉકેલ છે નહીં આમાં પણ ઉકેલ ગણ જ ખાલી ગણ છે. માટે આપેલ સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ નથી. જો અનન્ય ઉકેલ હોય તો જ આપણે અનન્ય ઉકેલ શોધવાનો છે. હવે બીજું જોઈએ કે બીજામાં શું કીધું તો કે બીજું સમીકરણ આપણને આવું આપ્યું છે 2x + y = 5 અને 3x + 2y = 8. અને અચળ પદને આગળ લઈ લેવાના થાય. એનું વ્યાપક સ્વરૂપ પ્રમાણિત સ્વરૂપ મૂક્યું. આ -8 બરાબર 0. હવે જો બેમાં અચળ પદને આગળ લીધા. હવે A1
B1 C1 A2 B2 C2 તો A1 કેટલા છે A1 2 B1 1 C1 -5 A2 3 B2 2 C2 -8 હવે જો A1 upon A2 બરાબર 2/3 આનો છેદ ઉડતો નથી હવે B1 upon B2 લઈએ B1 upon B2 1/2 હવે C1 upon C2 લઈએ એનો છેદ નથી ઉડતો તો C1 upon C2 -5/8 આની નિશાની માઇનસ માઇનસ પ્લસ થાય તો 5/8 હવે આમાં જુઓ A1 upon A2 is not equal to જો આ 2/3 છે અહીંયા 1/2 છે અહીંયા 5/8 છે તો આમાં A1 upon A2 is not equal to B1 upon B2 છે જો A1 upon A2 is not equal to B1 upon B2 હોય તો સમીકરણ યુગ્મના અનન્ય ઉકેલ હોય એટલે આપણે આગળ C1 upon C2 નો ગુણોત્તરની જરૂર જ નથી આથી સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ છે હવે જો અનન્ય ઉકેલ હોય તો આપણને ઉકેલ શોધવાનો કીધો છે તો હવે આપણે ઉકેલ શોધવાનો તો ઉકેલ શોધવામાં કઈ રીતનો ઉપયોગ કરવાનો છે ચોકડી ગુણાકારની રીત તો હવે જો ચોકડી ગુણાકારમાં હું પહેલા x પછી y અને અચળ પદ માટે 1 મૂકવાનું હવે બરાબર ધ્યાન આપજો ચોકડી ગુણાકારની રીતમાં કેવી રીતના આવે કે પહેલા x મૂકવાનો y મૂકવાનો અચળ પદ માટે 1 x ની નીચે x ના સહગુણકો આ બંને છે તો ઈ નહીં લેવાના y ના અને અચળ પદ લેવાના તો પહેલા કયા આવશે y ના સહગુણકોમાં પહેલો 1 અને +2 પછી અચળ પદ -5 -8 હવે આગળ જો y ની નીચે તો -5 ને -8 આવ્યા હવે કોણ આવશે 2 ને 3 અચળ પદની નીચે 2 ને 3 આવ્યા તો હવે કોણ આવશે 1 અને 2 અહીંયા લઈ લઈએ ફરી એક વખત જો ચાલુ આપણે ક્યાંથી કરવાનું x y અને અચળ પદ માટે 1 x ની નીચે x સિવાયના સહગુણકથી ચાલુ કરવાનું એટલે કે y ના સહગુણકથી લાઈનમાં લેતું જવાનું y ના સહગુણક પછી અચળ પદ પછી x ના સહગુણક પછી y ના સહગુણક ક્રમમાં ફરી એક વખત જોઈ લો જો x ના છેદમાં લેવું હોય તો x સિવાયના એટલે કે y ના સહગુણક અચળ પદ પછી y ની નીચે તો અચળ પદ અને x ના સહગુણક અને 1 ની નીચે x ના સહગુણક અને y ના સહગુણક આવી રીતે લેવાનું અને હવે ચોકડી ગુણાકાર કરવાનો ચોકડી ગુણાકાર એટલે પહેલો ગુણાકાર કયો કરવાનો આ બેનો x ના છેદમાં આનો ગુણાકાર માઈનસ આ બેનો ગુણાકાર પછી y ના છેદમાં આ બેનો ગુણાકાર માઈનસ આ બેનો ગુણાકાર હવે 1 ના છેદમાં આ બેનો ગુણાકાર માઈનસ આ બેનો ગુણાકાર આવી રીતે ચોકડી ગુણાકાર કરવાનો કેવી રીતે જો x ના છેદમાં તો કે કોનો ગુણાકાર પહેલા લેવાનો 1 અને -8 નો માઈનસ
2 અને ઋણ 5નો પછીનું બરાબર વાયના છેદમાં આ બંનેનો ગુણાકાર પહેલાં લેવાનો -5 અને 3 માઇનસ ઋણ 8 અને 2 ઋણ 8 અને 2 બરાબર 1ના છેદમાં કોનો ગુણાકાર લેવાનો 2 અને 2નો પહેલાં માઇનસ 3 અને 1નો. હવે જુઓ એક્સના છેદમાં હવે ગુણાકાર કરીએ તો 1 8 8 પણ એકી વખત માઇનસ હોય તો માઇનસ રહે. આ 1 અને 2 બેકી વખત માઇનસ આવ્યું તો માઇનસ માઇનસ પ્લસ 2 પંચા 10 બરાબર વાયના છેદમાં 5 3 15 એકી વખત માઇનસ એટલે માઇનસ. આ માઇનસ માઇનસ પ્લસ 8 દુ 16 બરાબર 1ના છેદમાં આ 2 ગુણ્યા 2 એટલે 4 માઇનસ 3 1 3. હવે સરવાળા બાદબાકી કરો છેદમાં આ મોટામાંથી નાનું બાદ મોટા પદની નિશાની કેટલા રહેશે 2 10માંથી 8 ગયા વાયના છેદમાં આ 16માંથી 15 બાદ કેટલા રહ્યા 1 અને 1ના છેદમાં 4માં 3 ગયો 1. એનો અર્થ એ થયો એક્સના છેદમાં 2 બરાબર અચળ પદ 1 1ના છેદમાં 1 એટલે 1 અને વાયના છેદમાં 1 બરાબર અચળ પદ 1. તેથી આ 2 ભાગાકારમાં છે અને ગુણાકારમાં લઈ જાઓ એક્સ બરાબર 2 આવી ગયું. અહીંયા આ 1 ગુણાકારમાં લઈ જાઓ તો 1 ગુણ્યા 1 એટલે વાય બરાબર 1 આવ્યું. તો સમીકરણ યુગ્મનો ઉકેલ મળ્યો આપણને કે 2 અને 1. તેથી સમીકરણ યુગ્મનો ઉકેલ એક્સ બરાબર 2 વાય બરાબર 1. આવી રીતે આપણે ચોકડી ગુણાકારની રીતનો ઉપયોગ કરીને ઉકેલ શોધવાનો. હવે પેટા પ્રશ્ન 3 3x ઓછા 5y બરાબર 20 અને 6x ઓછા 10y બરાબર 40. અચળ પદને આગળ લઈને પ્રમાણિત સ્વરૂપ ફેરવો. x ઓછા 10y -40 બરાબર 0. આ પેટા પ્રશ્ન 3માં જુઓ A1 તો 3 B1 -5 C1 -20. હવે A2 B2 ને C2 A2 6 B2 -10 C2 -40. હવે ગુણોત્તર મેળવીએ A1 અપોન A2 તો 3ના છેદમાં 6 તો 3 દુ 6 છેદ ઉડી જાય એટલે 1ના છેદમાં 2. હવે B1 B2નો ગુણોત્તર B1 એટલે -5 B2 એટલે -10 માઇનસ માઇનસ પ્લસ થઈ જાય 5 દુ 10 5 to 10 તો 1ના છેદમાં 2. હવે C1 અપોન C2 તો -20
छेदमां -40 माइनस माइनस प्लस थई जाए मींडू उडे 2 दू 4 अथवा 20 दू 40 तो 1/2 आवशे। हवे जुओ आमां शुं थयुं A1/A2 तो 1/2 B1/B2 1/2 C1/C2 1/2 माटे A1/A2 इक्वल टू B1/B2 इक्वल टू C1/C2 छे। तो आवुं होय त्यारे कयो उकेल तो कई अनंत उकेल। तो समीकरण युग्मने अनंत उकेल छे। हवे पेटा प्रश्न 4 जोईए। एमां शुं कीधुं x - 3y - 7 बराबर 0 ने 3x - 3y -15 बराबर 0। हवे जो A1 1 B1 -3 C1 -7 A2 3 B2 -3 C2 -15। हवे आपणे गुणोत्तर मेळवीए। तो जो A1/A2 नो गुणोत्तर ल्यो पहला तो 1/3 आव्युं B1/B2 -3/3 -3 माइनस माइनस उड़ी जाए 3/3 एटले 1 थई गयो। हवे C1/C2 ऋण 7/15 ऋण 15 ओछा ओछा वत्ता थई गयो तो 7/15। आमां जो A1/A2 अने B1/B2 ई बंने गुणोत्तरो समान छे खरा तो ना नथी। तो अनन्य उकेला मळे A1/A2 is not equal to B1/B2 छे। माटे समीकरण युग्मने अनन्य उकेल छे। हवे अनन्य उकेल छे तो एने ચોકડી ગુણાકારની રીતે ઉકેલવાના છે। तो जो पहला एक्स वाय अचल पद माटे 1 હવે बराबर ध्यान आपजो। एक्स नी नीचे एक्स ना सहगुणक थी नहीं चालू करवानुं एनी पछीना सहगुणक थी क्रम में आगळ वधवानुं। तो अहींया शुं आवशे एक्स नी नीचे -3 -3 पछी आवशे -7 -15 पछी आवशे 1 3 पछी आवशे -3 -3। हवे क्रॉस गुणाकार केवी रीते ચોકડી गुणाकार केवी रीते करवानो पहला आनो माइनस आनो आ एक्स नी नीचे मुकाशे वाय नी नीचे
तो पहला आ बन्नेनो माइनस आ बन्नेनो, एकनी नीचे तो कई आ बन्नेनो माइनस आ बन्नेनो ચોકડી ગુણાકાર। હવે જુઓ હું મૂકું છું, એક્સના છેદમાં કયો ગુણાકાર આવ્યો? -3 -15 માઇનસ -3 -7। આ માઇનસ તો આપણું સૂત્રનું, આ -3 ને -7 તો રહેશે। વાયના છેદમાં આ બંનેનો ગુણાકાર આવશે -7 3 માઇનસ -15 1। એકના છેદમાં આ બંનેનો 1 ઋણ 3 માઇનસ 3 ઋણ 3। હવે જુઓ ગુણાકાર કરીએ તો જો આ બેકી વખત માઇનસ માઇનસ પ્લસ, પણ 15 તેરી 45, આ ધન 45 આવ્યું। આ 1 2 ને 3 એકી વખત ઋણ એટલે માઇનસ માઇનસ પ્લસ, પ્લસ માઇનસ માઇનસ, એકી વખત ઋણ આવે એટલે ગુણાકાર ઋણ થાય, તો ઓછા 7 3 21। 7 3 21 પણ એક વખત છે એટલે ઋણ 21। આ બેકી વખત ઋણ આવ્યું ધન થઈ ગયું +15। ત્રણ એક 3 પણ એકી વખત માઇનસ એટલે -3, અહીંયા બેકી વખત માઇનસ એટલે પ્લસ, 3 તેરી 9। સરવાળા બાદબાકી કરીએ તો શું આવશે? એક્સના છેદમાં 45 માંથી 21 ગયા 24, એકવીસ માંથી 15 જુદી નિશાની બાદબાકી મોટા પદની નિશાની, 21 માંથી 15 ગયા 6, પણ મોટા પદની નિશાની -6, ઋણ 3 વત્તા 9 જુદી નિશાની બાદબાકી મોટા પદની નિશાની ધન 6। આગળ વધારો, આના બરાબર એ અચળ પદ હવે, અને y બરાબર એ અચળ પદ લેવાનું છે। એકના છેદમાં 6 અને વાયના છેદમાં ઋણ 6 એના બરાબર એકના છેદમાં 6। આગળ વધીએ, આ 24 ને ગુણાકારમાં લઈ જઈએ તો x બરાબર કેટલા? 6 4 24। x ની કિંમત આપણને મળી ગઈ। આ ઋણ 6 ને ગુણાકારમાં લઈ જઈએ તો 6 6 ઉડી જાય, y ની કિંમત આપણને મળી -1। માટે સમીકરણ યુગ્મનો ઉકેલ x4y -1। તો આ પહેલો પ્રશ્ન આપણો પૂરો। હવે પ્રશ્ન નંબર 2 આવે। સ્વાધ્યાય 3.5 એનો બીજો પ્રશ્ન। એમાં એવું કીધું, નીચેના સુરેખ સમીકરણ યુગ્મને
એ અને બીની કઈ કિંમત માટે અનંત ઉકેલ છે? એમાં આપણને સમીકરણ આપ્યું છે 2x વત્તા 3y બરાબર 7 અને બીજું સમીકરણ a માઇનસ bx પ્લસ a પ્લસ by બરાબર 3a વત્તા b ઓછા 2. આ આખું અચળ પદ છે. હવે જુઓ, આપણે બંને સમીકરણોને પ્રમાણિત સ્વરૂપમાં પહેલાં લખવાના. પહેલાંને પ્રમાણિત સ્વરૂપ લખીએ તો આવી રીતે લખાય 2x વત્તા 3y. આ 7 આ બાજુ છે, એને બરાબરની આ બાજુ લાવીએ એટલે 7 માઇનસ થઈ જાય. આ પહેલું સમીકરણ આપણું. હવે બીજું સમીકરણ xનો સહગુણક a માઇનસ bx પ્લસ yનો સહગુણક a પ્લસ b છે એટલે a પ્લસ by. અચળ પદ આખું છે, આગળ લાવો તો માઇનસ થઈ જાય 3a પ્લસ b માઇનસ 2 બરાબર 0. આ સમીકરણ નંબર 2. આ એનું પ્રમાણિત સ્વરૂપ થયું. હવે આપણે a1 b1 c1 પહેલા સમીકરણમાં, બીજા સમીકરણમાં a2 b2 ને c2 અલગ તારવીએ તો a1 બરાબર 2 b1 બરાબર 3 c1 બરાબર માઇનસ 7. બીજા સમીકરણમાં a2 xનો સહગુણક a2 બરાબર a માઇનસ b b2 બરાબર a પ્લસ b અને અચળ પદ c2 બરાબર માઇનસ 3a પ્લસ b માઇનસ 2. હવે અનંત ઉકેલ કીધો છે તો અનંત ઉકેલ માટે આપણને શરત ખબર છે કે a1 અપોન a2 ઇક્વલ ટુ b1 અપોન b2 ઇક્વલ ટુ c1 અપોન c2 થાય. તો એના માટે આપણે શું કરવું પડશે? a1 a2નો b1 b2નો અને c1 c2નો ગુણોત્તર મેળવવાનો. તો પહેલાં a1 અપોન a2 મેળવીએ. a1 અપોન a2. a1 એટલે 2, a2 એટલે a માઇનસ b. હવે b1 અપોન b2 મેળવીએ. b1 એટલે 3, b2 એટલે a પ્લસ b અને હવે c1 અપોન c2 મેળવીએ. c1 એટલે માઇનસ 7, c2 એટલે માઇનસ 3a પ્લસ b માઇનસ 2. પણ ઉપર નીચે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય તો શું થશે? 7/3a પ્લસ b માઇનસ 2. હવે આપણને ખબર છે કે સમીકરણ યુગ્મને અનંત ઉકેલ હોવાથી સમીકરણ યુગ્મને અનંત ઉકેલ હોવાથી a1 અપોન a2 ઇક્વલ ટુ b1 અપોન b2 ઇક્વલ ટુ c1 અપોન c2 થાય. તો એ પ્રમાણે આપણે લઈએ તો a1 અપોન a2 એટલે 2/a માઇનસ b માટે
2 છેદમાં a માઇનસ બી બરાબર b1/b2 એટલે 3 છેદમાં a પ્લસ બી બરાબર c1/c2 એટલે 7 છેદમાં 3a પ્લસ બી માઇનસ 2. તો આ ત્રણેય સમાન થયા, તો કોઈ પણ બે સમાન હોય તો આપણે પહેલાં બે લઈ લો. માટે 2 છેદમાં a માઇનસ બી બરાબર 3 છેદમાં a પ્લસ બી. હવે ક્રોસ ગુણાકાર કરી નાખો. આ a પ્લસ બીને અહીંયા ગુણાકારમાં લઈ લો. 2 ગુણ્યા a પ્લસ બી 3 ગુણ્યા a માઇનસ બી અહીંયા ગુણાકારમાં જાય. હવે સાદું રૂપ આપી દઈએ. 2a પ્લસ 2b બંને સાથે ગુણાકાર, એવી જ રીતે 3નો બંને સાથે ગુણાકાર, 3a માઇનસ 3b. હવે એ વાળા પદ આગળ લ્યો અથવા બી વાળા આગળ લ્યો, એ વાળા પાછળ લ્યો. એ વાળા આગળ લઈએ, બી વાળા પાછળ રાખીએ. 2a માઇનસ 3a માઇનસ 3b માઇનસ 2b, બે બીને આપણે પાછળ લઈ ગયા. તો આ બંનેમાં જુદી નિશાની બાદબાકી, મોટા પદની નિશાની. માઇનસ a બરાબર માઇનસ 5b થયું. સરખી નિશાની સરવાળો, મોટા પદની નિશાની એટલે માઇનસ 5b. તો હવે એને ધન બનાવીએ તો આ ધન થઈ ગયું. તો એની કિંમત આપણને 5b મળે. હવે આના બરાબર 3 છેદમાં a પ્લસ બી બરાબર 7 છેદમાં 3a વત્તા b માઇનસ 2 લઈ શકાય, અથવા તો 2 છેદમાં a માઇનસ બી બરાબર પણ આ લઈ શકાય. તો કોઈ પણ એક બરાબર લઈ લઈએ. હવે ત્રણના છેદમાં a પ્લસ બી બરાબર 7 છેદમાં 3a વત્તા બી ઓછા 2. હવે આનો ક્રોસ ગુણાકાર કરો તો આ 3 સાથે આખો કૌંસ ગુણાશે. અને આ 7 સાથે આ કૌંસનો ગુણાકાર થશે. હવે વિસ્તરણ કરી નાખીએ. 3 3 9a પ્લસ 3b 3 દુ 6 ઓછા 6 7a વત્તા 7b. હવે આ એ વાળાને આગળ લઈએ, બી વાળાને અચળ પદને કાંઈ એક સાઈડ બધાને લઈએ તોય વાંધો નહીં, અચળ પદને ખાલી પાછળ લઈ જાઓ. તો જો આ 9a વત્તા 3b, તો અહીંયા 7a આ બાજુ લાવો માઇનસ 7a, 7bને આ બાજુ લાવો માઇનસ 7b, 6ને ખાલી ઓલી બાજુ લઈ જઈએ અચળ પદ, તો પાછળ ગયું 6 ધન થઈ ગયા. હવે 9માંથી 7a ગયા, 9a ઓછા 7a. આ ઋણ 7b વત્તા 3b જુદી નિશાની બાદબાકી, મોટા પદની નિશાની એટલે 7માંથી 3 ગયા, 4b રહ્યા. હવે જો આ જે પરિણામ એક આપણું છે એ કિંમત આપણે એની જગ્યાએ મૂકો. આમાં એ બરાબર શું લેવાનું? 5b લેતા. તો અહીંયા એની જગ્યાએ 5b મૂકો. આ 5 દુ 10b ઓછા 4b બરાબર 6. 10bમાંથી 4b ગયા, 6b બરાબર 6. તો b બરાબર 1 થઈ ગયો. 6 છેદમાં 6 ગયા એટલે 1. બીની કિંમત 1 મળી ગઈ. આ બીની કિંમત આ જ એક સમીકરણ 1માં મૂકો. એક કયું? એ બરાબર 5bમાં બી બરાબર 1 લેતા. તો બીની જગ્યાએ 1 મૂકો તો એ બરાબર 5 થઈ ગયા. તો એનો અર્થ એ થયો
કે એની 5 અને બીની 1 કિંમત આ સમીકરણમાં આવે તો સમીકરણ યુગ્મનો ઉકેલ અનંત ગણ થાય. એના માટે આપણે જોઈએ હવે આમ a1/a2 શું હતું? તો 2/a-b હતા. એટલે કે 2/a એટલે કેટલા? 5. b એટલે 1. તો 2/4 થયા. 5માંથી 1 ગયો 4. તો જવાબ કેટલો આવ્યો? 1/2. તો a1/a2 1/2 આવ્યું. હવે b1/b2 લઈએ. b1/b2 કયું? 3/a+b. એમાં આપણે કિંમત મૂકીએ. એની કિંમત 5, બીની કિંમત 1. તો 3/5 ને 1 6, 3 × 2 6 એટલે 1/2 આવ્યું. હવે c1/c2 માં કિંમત મૂકીએ. c1/c2 શું હતું? તો કંઈ 7/3a + b - 2. આમાં કિંમત મૂકીએ. 3 એટલે 5 પ્લસ b એટલે 1 - 2. 7/5 3 15 વત્તા 1 ઓછા 2. 15 ને 1 16માંથી 2 ગયા 14 રહ્યા. 7/14 એટલે 1/2. આમ a બરાબર 5 અને b બરાબર 1 હોય ત્યારે સમીકરણ યુગ્મનો અનંત ઉકેલ છે. હવે એની પછીનો પ્રશ્ન જોઈએ. પેટા પ્રશ્ન 2. એમાં આપણને એવું કીધું કે સુરેખ સમીકરણ યુગ્મને નીચેના સુરેખ સમીકરણ યુગ્મને કેની કઈ કિંમત માટે ઉકેલ ન મળે. તો આપણે કેની એવી કોઈ કિંમત શોધવાની છે કે જેથી કરીને સમીકરણ યુગ્મને ઉકેલ ન હોય. એના માટે સમીકરણ આપ્યા છે 3x + y = 1 અને બીજું આપ્યું છે 2k - 1x + k - 1y બરાબર 2k + 1. આને કૌંસ કરી નાખીએ. આને આપણે પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવીએ તો કેવી રીતે લખાશે? પહેલું સમીકરણ 3x + y - 1 બરાબર 0. આ પહેલું સમીકરણ છે. બીજા સમીકરણને એવી રીતે લખીએ +k - 1y. આ બાજુનું છે ડાબી બાજુનું, જમણી બાજુનું છે એને ડાબી બાજુ લાવીએ એટલે માઇનસ થઈ જાય.
પણ આખાને કાઉન્સ કરીને માઇનસ કરવાનું બરાબર 0. આ બીજું સમીકરણ. હવે આપણને એવું કીધું છે કે કેની કઈ કિંમત માટે સમીકરણ યુગ્મને ઉકેલ ન મળે. પણ આમાં જો કે a1/a2 લઈએ, ઉકેલ ક્યારે ન હોય તો કંઈ a1/a2 ઇક્વલ ટુ b1/b2 ઇઝ નોટ ઇક્વલ ટુ c1/c2 હોય ત્યારે સમીકરણ યુગ્મનો ઉકેલ ન હોય. તો એનો અર્થ એ થયો કે આમાં આપણે a1/a2 b1/b2 અને c1/c2 મેળવવું છે. તો પહેલાં સમીકરણમાં a1 એટલે કેટલા? તો કે a1 એટલે xનો સહગુણક 3, b1 એટલે yનો સહગુણક 1, c1 એટલે અચળ પદ -1. બીજા સમીકરણમાં a2 એટલે xનો સહગુણક 2k -1, b1 b2 yનો સહગુણક k -1 અને c2 અચળ પદ -2k + 1. હવે a1/a2 મેળવીએ તો a1 એટલે 3, a2 એટલે 2k -1, b1/b2 મેળવીએ તો b1 એટલે 1, b2 એટલે k -1, c1/c2, c1 એટલે -1, c2 એટલે -2k + 1. આ માઇનસ માઇનસ ઉપર નીચે છે પ્લસ થઈ જાય તો 1/2k + 1 રહ્યું. હવે સમીકરણ યુગ્મને ઉકેલ નથી. સમીકરણ યુગ્મને ઉકેલ ન હોય તો શું થઈ શકે? તો કંઈ a1/a2 ઇક્વલ ટુ b1/b2 ઇઝ નોટ ઇક્વલ ટુ c1/c2. તો આપણને a1/a2 b1/b2 સમાન મળવાનું. તો આપણે a1/a2 અને b1/b2 લ્યો. આમ a1/a2 ઇક્વલ ટુ b1/b2 માટે a1 એટલે કેટલા? તો 3, a1/a2 એટલે 2k -1, આ a1/a2 ઇક્વલ ટુ b1/b2 k -1. હવે આનો ક્રોસ ગુણાકાર કરીએ તો શું થાય? 3 સાથે કોનો ગુણાકાર? k -1 નો અને 1 સાથે 2k -1 નો. આમ ક્રોસ ગુણાકાર કરી નાખ્યો. આનું વિસ્તરણ કરો, આનો આની હારે ગુણાકાર કરો, 2k -1. હવે k ને આ બાજુ લાવો, અચળને ઓલી બાજુ લઈ જાઓ, 3k -2k. આ -1 તો હતો, આ -3 આ બાજુ આવ્યો, +3 થયો. અહીંયા k રહ્યો, આ 3માંથી 1 ગયો, 2 આવ્યો. તો આપણને એવું કીધું હતું કેની કઈ કિંમત માટે સમીકરણ યુગ્મને ઉકેલ ન મળે. તો હવે આપણે જોઈ લઈએ કે કેની 2 કિંમત હોય તો સમીકરણ યુગ્મને ઉકેલ ન હોવો જોઈએ. તો a1/a2 શું હતું? 3/2k -1 હતું. કિંમત મૂકીએ, કેની કિંમત આપણને કેટલી મળે? 2. તો 3/શું આવ્યું? 2 દુ 4 ઓછા 1 એટલે 3, તો 1 આવી. હવે b1/b2 મેળવીએ તો b1/b2 1/k -1
એટલે 1/k ની કિંમત 2 મૂકીએ. 2 ઓછા 1 1, 1ના છેદમાં 1 એટલે 1 આવવાનું. હવે C1/C2 મેળવીએ. તો C1/C2 1/2k + 1 બરાબર 1/2 × 2 + 1 એટલે કે 1/2 = 4 + 1 એટલે કેટલા થઈ ગયા? 5. આમ A1/A2 જો A1/A2 એટલે 1 આવ્યો, B1/B2 1 આવ્યો, તો A1/A2 બરાબર B1/B2 થયું. પણ એના બરાબર C1/C2 આવતું નથી, તો નોટ ઇક્વલ ટુ C1/C2. તો આપણે કહી શકીએ કે કેની 2 કિંમત માટે સમીકરણ યુગ્મને ઉકેલ નથી.